નમસ્કાર, સ્વાગત છે આપનું મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં। હું છું ધાર્મિક। નજર કરીએ સમાચારો પર તો ગુજરાતની ગાદી કોની આ સવાલનો જવાબ મળી જશે, પરંતુ તેને 8 ડિસેમ્બરમાં થશે। જ્યારે પણ આ ગુજરાતનું પરિણામ આવશે ત્યારે આનો જવાબ સામે આવશે। જી હા, ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। 2 તબક્કામાં ગુજરાતમાં મતદાન જાહેર કરી છે ચૂંટણી પંચે। વાગ્યું ચૂંટણીનું બ્યુગલ, જાહેર થઈ તારીખો। 2 તબક્કામાં મતદાન, આજથી ખરાખરીનો જંગ। આખરે એ દિવસ આવી ગયો જેની રાહ આખું ગુજરાત જોતું હતું। ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણી જાહેર કરી। 182 વિધાનસભા બેઠકો ધરાવતા ગુજરાતમાં 2 તબક્કામાં ચૂંટણી થશે। પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બર અને બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરે થશે। જ્યારે 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવશે। પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકોનું મતદાન થશે। જ્યારે બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે। વિસ્તારથી વાત કરીએ તો પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નવસારી અને વલસાડ જિલ્લાની બેઠકો પર મતદાન થશે। જ્યારે 5 ડિસેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં મતદાન થશે। પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે। ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે। ફોર્મની ચકાસણી 15 નવેમ્બરે થશે અને 17 નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે। બીજા તબક્કા માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર થશે। બીજા તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર છે। બીજા તબક્કા માટે ફોર્મ ચકાસણી 15 નવેમ્બરે કરવામાં આવશે અને બીજા તબક્કામાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21 નવેમ્બર હશે। ચૂંટણી જાહેર થતાં જ તમામ પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। આ સાથે જ રાજ્યભરમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે, જેના ભાગરૂપે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ચૂંટાયેલી પક્ષના નેતાઓની કાર પરત લેવામાં આવી છે। જ્યારે અમદાવાદના મેયર, વિપક્ષના નેતા, ચેરમેનો અને હોદ્દેદારો સરકારી કારનો ઉપયોગ નહીં કરી શકે। આચારસંહિતાના અમલના ભાગરૂપે કોર્પોરેશન સેક્રેટરીએ પત્ર પાઠવ્યો છે। રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ, તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા પણ લાગી જતી હોય છે। ત્યારે આચારસંહિતાના ભાગરૂપે જે સરકારી મશીનરી તેમજ સરકારી વાહનો છે તે જે ચૂંટાયેલી પાંખ છે તેના પાસેથી લઈ લેવામાં આવતા હોય છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર પણ જે મેયર, વિપક્ષ નેતા તેમજ ચેરમેનો છે તેઓના જે સરકારી વાહનો જે છે તે લઈ લેવામાં આવ્યા છે અને તમામ જે સરકારી વાહનો જે વાપરવામાં આવતા હતા તે લઈ અને તેને જમા કરાવી દેવામાં આવ્યા છે। આ જે પ્રમાણે 10 ડિસેમ્બર સુધી આ જે આચારસંહિતા જે લાગુ રહેવાની છે તેના ભાગરૂપે અને સરકારી મશીનરીનો ઉપયોગ ના થાય તે માટે જે આચારસંહિતા લગાવવામાં આવી છે અને સાથે સાથે સરકારી વાહનો અથવા સરકારી મશીનનો દુરુપયોગ પણ ના થાય તેની તકેદારી જે ઇલેક્શન કમિશન રાખતું હોય છે। ત્યારે આ તમામ જે વાહનો જે છે તે અત્યારે લઈ લેવામાં આવ્યા છે। સાથે સાથે જ તમામ
જે મશીનરી છે તેની ઉપર ફક્ત ને ફક્ત જે ચૂંટણી અધિકારી જે હોય છે, જે કલેક્ટર કક્ષાના અધિકારી હોય છે, તેનો જ અધિકાર રહેતો હોય છે। ત્યારે તમામ જે અત્યારે કોર્પોરેશનના વાહનો જે છે ચૂંટાયેલી પાંખના તે કોર્પોરેશનના પ્રાંગણમાં જમા કરી લેવામાં આવ્યા છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ ઠેર ઠેર બોર્ડ ઉતારવામાં આવી રહ્યા છે। હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આચારસંહિતા જાહેર થતાં રાજકોટના જેતપુરમાં બોર્ડ અને હોર્ડિંગ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નગરપાલિકાએ રાજકીય પક્ષોના બેનરો ઉતાર્યા છે। તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। ત્યારે સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે સૌરાષ્ટ્રની 48 બેઠકો પર ભાજપની જીત થવાની વાત કરી છે। વધુમાં તેમણે કહ્યું છે 2017ના પરિબળો અલગ છે, જ્યારે અત્યાચારના પરિબળો અલગ છે। આ સાથે અત્યારના પરિબળોની વાત કરી હતી અને કહ્યું છે અમને અમારા કરેલા કામો પર વિશ્વાસ છે, અમે આ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવીશું। આવનારા દિવસોમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની ભારતીય જનતા પક્ષની કરેલા કાર્યો અમે લોકો પાસે લઈ અને જાશું ત્યારે સૌરાષ્ટ્રની પ્રજા 48 સીટો પર ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને વિજય જીત આપશે એવો અતૂટ અટલ વિશ્વાસ હું ધરાવું છું। પ્રજા, ગુજરાતની પ્રજા હંમેશા રાષ્ટ્રવાદી વિચારધારા સાથે રહી છે, ત્યારે આ વખતે આ ચૂંટણીમાં પણ સૌરાષ્ટ્રની પ્રજા સંપૂર્ણ થયા ભારતીય જનતા પક્ષની સાથે રહી ભાજપના તમામ ઉમેદવારોની જોડી છલકાવી દેશે। તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં યોજાશે। 1 અને 5 ડિસેમ્બરે આ યોજાશે। ગત વર્ષની 2017ની તુલનામાં વધુને વધુ મતદાન કરવાનો સંદેશ રાજ્યના તમામ મતદારો સુધી પહોંચાડવા ચૂંટણી પંચે નવતર અભિગમ અપનાવ્યો છે। ચૂંટણી પંચે અવસર રથ રાજ્યના વિધાનસભા બેઠક દીઠ 11 ઝોન કે જ્યાં વર્ષ 2017માં ઓછું મતદાન થયું હતું તેવા તમામ ઝોનમાં અવસર રથ ફેરવવામાં આવશે। ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરીએથી ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ અવસર રથને પ્રસ્થાન કરાવ્યું છે। આજે 11 જિલ્લાઓમાં પ્રસ્થાન કર્યું છે। આજે હું સીયુઓ અહીંયા ગાંધીનગરમાંથી એક રથનું પ્રસ્થાન કર્યું છે અને બાકી 10 જિલ્લાઓમાં ડીયુઓ કક્ષાથી અવસર રથનું ફ્લેગ ઓફ કરવામાં આવશે। એનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાન વધવા માટે 2022 બૂથો એવું લો ટર્નઆઉટ બૂથ અમે સિલેક્ટ કર્યું છે। એ તમામ બૂથો ઉપર આવતા 50 દિવસમાં એ આ વર્ષે ચૂંટણી પંચ દ્વારા વોટર્સ ટર્નઆઉટ વધે એ માટે સ્વીપ એક્ટિવિટેટર અવસર નામે એક કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે। એમાં અલગ અલગ 10 મુદ્દાઓ, અલગ અલગ ફિલ્ડ જ્યાંથી મતદાન ઓછું થાય છે ત્યાં જાગૃતિ અભિયાન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। એમાં મિશન 2022 અંતર્ગત જ્યાં વોટર ટર્નઆઉટ ઓછા છે એવા 11 બૂથો પર, દરેક વિધાનસભા વિસ્તારના 11 બૂથો ઉપર અવસર રથ ફેરવવામાં આવશે। વિધાનસભા ચૂંટણી જાહેર થવાની સાથે સુરત પ્રશાસન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। સુરતમાં 16 વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાવાની છે। ત્યારે સુરત કલેક્ટર આયુષ ઓકે કહ્યું છે કે 16 બેઠક પરના મતદાન માટે 4637 મતદાન મથકો તૈયાર કરવામાં આવશે। 16 બેઠક માટે 25,46,944 પુરુષ મતદારો, 21,92,109 મહિલા મતદારો, જ્યારે અન્ય 169 મતદારો મળી કુલ 47,39,201 મતદારો મતદાન કરશે। 2017ની સરખામણીમાં આ વર્ષે 7,25,840 મતદારોનો વધારો પણ થયો છે। દરેક વિધાનસભા બેઠક પર 7 મહિલા બૂથ, 1 દિવ્યાંગ બૂથ, 1 મોડલ બૂથ અને 1 ગ્રીન બૂથ ઊભું કરવામાં આવશે। એક્સપેન્ડિચર મોનિટરિંગ માટે આજથી ફ્લાઇંગ સ્ક્વોડ અને બાકી અન્ય વીએસટી, વીવીટી, અકાઉન્ટિંગ ટીમ્સ વગેરે કાર્યરત થઈ ગઈ છે અને પોલીસ તંત્ર દ્વારા પણ જિલ્લાની તમામ બોર્ડરો ઉપર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે। આજે સવારે પણ અમારી પોલીસ કમિશનર સાહેબ, એસપી તથા એમની તમામ ડીસીપી લેવલ સુધીની મીટિંગ કરીને અમે ડિટેલ ડિસ્કશન અને મીટિંગો કરી એમસીસી રિલેટેડ અને એક્સપેન્ડિચર રિલેટેડ સૂચનાઓ નીચે સુધી આપી દીધી છે। ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈ ચૂંટણી અધિકારી એબી ગોરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં કહ્યું છે વડોદરા શહેર જિલ્લામાં 10 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે। શહેરની 5 અને ગ્રામ્યની 5 વિધાનસભા બેઠક માટે મતદાન કરવામાં આવશે। મતગણતરીની તારીખ 8 ડિસેમ્બર 2022।
અને 10 ડિસેમ્બર 2022ના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂરી થશે. આપ જાણો છો એમ વડોદરા જિલ્લાની અંદર 10 વિધાનસભા ક્ષેત્રો છે, 5 શહેરી અને 5 ગ્રામ્ય. એમાં 141 વડોદરા શહેર વિભાગ એ એસસી માટેની અનામત બેઠક છે. પંચ દ્વારા 1/1/2022 થી 1/10/2022 ની સ્થિતિએ લાયકાત ધરાવતા મતદારોની નોંધણી માટે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, જે બાદ ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા જફર ઇસ્લામે પોતાનું નિવેદન આપ્યું છે. કહ્યું છે, જનતાનો વિશ્વાસ જીત્યો છે તો જનતા માટે કામ પણ કરીશું. આ વખતે ભાજપ ઇતિહાસ રચશે. આ સાથે 150 સીટો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે, ત્યારે આપણી સાથે છે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ જફર ઇસ્લામ સાહેબ. એમની સાથે આપણે વાત કરીશું કે સર, भारतीय जनता पार्टी द्वारा विधानसभा इलेक्शन रिकॉर्ड ब्रेक सीटों से जीतने के लिए क्या क्या आयोजन किए गए हैं? देखिए, हमारे जो जितनी भी स्ट्रेटेजी रहती है, स्ट्रेटेजी का एक प्रमुख बिंदु जो ये रहता है कि हमें जनता के बीच में जाके जनता के लिए काम करना है. पिछले 5 सालों में आप देखिए, जो वही फीडबैक जो जनता से आया था उसको हमने धरातल पे लाया है. इस बार भी स्ट्रेटेजी जो भी रहे, लेकिन उसका जो मुख्य बिंदु है कि जनता का विश्वास जीता है, जो हमने जनता के लिए काम करेंगे और जनता ही के फीडबैक के हिसाब से जनता को जाके हम वो अपने मैनिफेस्टो में लाके वो हम 5 सालों में करेंगे. आज मैं कह सकता हूँ इस बात को कि जो फीडबैक जो जमीन से आ रहा है उससे हम इस बात को महसूस कर रहे हैं कि जो हमने 27 सालों में जो विकास का काम किया है, जो हमने यहाँ पर घर घर तक बिजली, पानी, सड़क, गरीबों को छत देने का काम किया है और एक सुरक्षित स्टेट बना है जहाँ तेजी से इन्वेस्टमेंट हो रहा है, तेजी से बाहर के लोग यहाँ जो है जो व्यापारी लोग यहाँ के इन्वेस्टमेंट करते हैं. हर चीज़ में आप देखिए जो है वो जो है गुजरात सबसे आगे दिखता है. ऐसे में मुझे पूरा विश्वास है कि इस बार भारतीय जनता पार्टी इतिहास रचाएगी और 150 सीटों से ज़्यादा जीतेगी. सर, एक तरफ भारतीय जनता पार्टी है, दूसरी तरफ आम आदमी पार्टी और कांग्रेस का भी दावा है कि जनता 27 साल के भारतीय जनता पार्टी के शासन में महंगाई और बेरोजगारी से त्रस्त हो गई. कांग्रेस का दावा है कि हम 125 सीट से जीतेंगे. आम आदमी पार्टी का दावा है कि हम स्पष्ट बहुमति से गुजरात परिवर्तन के लिए तैयार है. जनता किसको अपना आशीर्वाद देगी? अब देखिए, दोनों कह रहे हैं कि 125 सीट से जीतेंगे, तो सीट तो 180, 81, 82, 80 सीट है, तो कहाँ से जीतेंगे भाई? दोनों कह रहे हैं 250 सीट जीत जाएंगे. हकीकत है कि दोनों के पास जनता से कोई ट्रैक्शन नहीं मिला है, कोई उनको जनता से जो सपोर्ट है वो नहीं मिला है. दोनों पार्टियां जो है इस तरह के खोखले दावे करें और पहले भी किया है इन्होंने, हर स्टेट में किया है. अभी देखिए, उत्तराखंड में कहा था और उसमें उत्तर प्रदेश में भी कहा था. दोनों में आप देखिए सब जमानत जब्त हो गई. कांग्रेस की भी 0 सीट, इसकी भी 0 सीट, आपकी भी सीट. अब दोनों की जमानत जब्त हो गई, दोनों की 1 सीट है. तो ऐसे में वो क्या कहना चाहते हैं? सर, कांग्रेस के मुख्य निरीक्षक है अशोक गहलोत, वो राजस्थान के मुख्यमंत्री है. अभी कांग्रेस आला कमान और अशोक गहलोत के बीच में जो खटपट चली और जो रस्साकशी चली, जो खींचतान चली, उसका गुजरात के इलेक्शन पे क्या असर पड़ेगा? देखिए, वो उनका अंदरूनी मामला, मैं नहीं जानता उसमें उनके आपस में क्या खटपट चल रही है. मैं तो सिर्फ जनता के बीच में हम जाते हैं, जनता का विश्वास है हमारे पास प्राप्त किया है हमने जनता के बीच में जो काम किया, इसलिए उनके फीडबैक के बेसिस पे हम ये कह सकते हैं कि हम इस बार जो है उनको हार, जो जनता यहाँ पर उसका हार का मजा चखाएगी और भारतीय जनता पार्टी को इतिहास रचाने का पूरा श्रेय जो भी होगा उसका श्रेय जो है यहाँ की जनता को. सर, अंतिम सवाल एक, आप भी पहले कांग्रेस में थे, जैसे कांग्रेस के अंदर रस्साकशी चल रही है, जैसे नेहरू गांधी परिवार का अब कोई वो उतना वर्चस्व नहीं रहा, जनता पे नेहरू गांधी परिवार के नाम से अब वोट नहीं मिल रहे हैं. दूसरी बाजू जनता नेहरू गांधी परिवार भी कांग्रेस पार्टी से अपनी पकड़ नहीं खोना चाहता है. तो भारत की राजनीति में कांग्रेस का भविष्य क्या है आगामी दिनों? देखिए, कांग्रेस एक्सपोज हो चुकी है करप्शन के लिए, जो तुष्टीकरण के लिए, परिवारवाद के लिए, और ये सारी चीज़ें जो है डेमोक्रेसी के लिए बहुत खतरनाक है. इसलिए हमारी लड़ाई आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में है कि परिवारवाद से, तुष्टीकरण से, करप्शन से
लड़ना है। उनकी पॉलिसी जो रही है वो बराबर ऐसी रही है जिससे जनता के खिलाफ, परिवार के फायदे के लिए। आज हम जनता के लिए काम करते हैं, हमारा कोई परिवारवाद कोई है नहीं भारतीय जनता पार्टी में, इसलिए वैसी पार्टियां जो परिवारवाद के रास्ते चलती है और परिवारवाद को प्राथमिकता देती हैं, उनको खमियाजा जनता भुगतवाएगी। જી આ હતા જફર ઇસ્લામ। તમે સ્પષ્ટ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીને લોકોનો સ્પષ્ટ જનાદેશ મળશે, જ્યારે કોંગ્રેસના પરિવારવાદ અને કરપ્શનને જનતા જાકારો આપશે। કેમેરામેન હિરેન રાઠોડ સાથે ચેતન બાંભણિયા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। તો ચૂંટણી તારીખો જાહેર થવાની સાથે જામનગરમાં મોટો ધડાકો થયો છે। શક્તિસિંહ ગોહિલની મુસ્લિમ આગેવાનોએ ઘેરાબંધી કરી હતી। સમગ્ર હાલાર પંથકના વરિષ્ઠ મુસ્લિમ સમાજે શરૂઆત કરી હતી રજૂઆત કરવામાં। આ સાથે મુસ્લિમ સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માંગ કરી છે। આજે કોંગ્રેસ પાર્ટીનું વરિષ્ઠ નેતાગણ જામનગર યાત્રામાં હોય અને હાલારની સાથે સાથે વિધાનસભાના મુસ્લિમ સમાજના આગેવાનોએ એવું નક્કી કર્યું હતું। અગાઉ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિમાં 77 વિધાનસભા જે ગ્રામ્યની સીટ છે એ સીટ ઉપર મુસ્લિમ કેન્ડિડેટ કાસમભાઈ ખપીને ટિકિટની જે માંગ હતી અને કોંગ્રેસ દ્વારા પણ અમને આશ્વાસન આપવામાં આવેલું છે। હાલારની 7માંથી એક જે સીટ કોંગ્રેસ પાર્ટીમાં માઇનોરિટી જીતી શકે એવી હોય તો એ 77 ગ્રામ્યની સીટ છે। આના માટે આજે જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનોએ સંયુક્ત રીતે મળી અમારા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ। તો રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। ચૂંટણી કમિશનર દ્વારા આ તારીખ જાહેર કરવામાં આવી છે, જેને લઈ કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ કહ્યું છે કે ભાજપ અને ફાસીવાદી સરકારને હરાવવા માટે અમે તૈયાર છીએ। 6.5 લાખ લોકો પ્રથમ વખત મતદાન કરશે તે પણ કહ્યું। हम बीजेपी और फासीवादी ताकतों को हराने के लिए पूरी तरह से तैयार हैं। जिस तरह से आज ऐलान हुआ कि लगभग 5 करोड़ मतदाता गुजरात के अंदर वोट डालेंगे और लगभग 5200 बूथों पर चुनाव होगा जहां पर वोट डाले जाएंगे। लगभग 6.5 लाख के करीब नए मतदाता हैं जो फर्स्ट टाइमर वोटर्स होंगे। मैं उम्मीद करता हूं कि गुजरात की जनता इस बार चिंतन और मनन के साथ बदलाव के लिए वोट डालेगी। ભાવનગરના ગારિયાધાર ખાતે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા પહોંચી હતી। યાત્રા ગારિયાધારના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ફરી હતી, જે ગારિયાધારના તાલુકા પંચાયત કચેરીથી શરૂ થઈ નાની વાવડી સુધી પહોંચી હતી, જ્યાં કોંગ્રેસના નેતાઓ દ્વારા ગુજરાતમાં બનેલ મોરબી દુર્ઘટના અને લઠ્ઠાકાંડની ઘટનાને વખોડી કાઢવામાં આવી છે। કોંગ્રેસની સરકાર બનશે તો દરેકને શિક્ષણ, આરોગ્ય અને અન્ય સુવિધાઓ લાભ આપવાની વાત કરવામાં આવી છે। આ યાત્રામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કે ગુજરાતની અંદર તક્ષશિલા કાંડ થયો તો એની અંદર 30 થી 32 લોકો દીકરા દીકરીના મૃત્યુ થયા। ત્યાર પછી આપણે ભાવનગર જિલ્લાના લઠ્ઠાકાંડમાં જાય તો 70 જણાના મૃત્યુ થયા। હજુ 4 દિવસ પહેલાંનો હું તમને દાખલો આપું, મોરબી અમે મુલાકાત લીધી, 142 જણા એ લોકોએ જીવ ગુમાવ્યા। એના ખાનગી લોકોને પૈસા કમાવા માટે અલગ અલગ પેતરાઓ કરીને લોકોને મોતના મુખમાં ધકેલવાનું કામ કર્યું। ત્યારે લોકો ત્રાહિમામ છે, ત્યારે કોંગ્રેસની ફરજ છે એ ફરજ નિભાવવા માટે, લોકશાહીના લોકતંત્રને જીવિત રાખવા માટે પરિવર્તન યાત્રાની શરૂઆત થઈ। આજે સંકલ્પ યાત્રા કોંગ્રેસની નીકળી છે, એક નિર્ધાર કરીને નીકળી છે કે આ ભ્રષ્ટાચારી ભાજપ સરકારને સંકલ્પ કરીએ છીએ કે વિદાય હંમેશને માટે દેવા માટે અમે તત્પર છીએ અને લોકોનો પણ લોકજુવાળ એવો છે, લોકોના હૃદયમાં પણ અત્યારે કોંગ્રેસ ઝંખી રહ્યા છે અને લોકોનો મત પણ એવો છે આ વખતે 1000% કોંગ્રેસની સરકાર થવાની। આ ભાજપની ભ્રષ્ટાચાર સરકારને વિદાય હંમેશને માટે દેવા માટે અમે તત્પર છીએ। મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં તંત્ર દ્વારા સતત સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। આ સર્ચ ઓપરેશનનું આજે સત્તાવાર રીતે પૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી દરેક તળના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે।
તો ભાવનગર શહેરમાં અનેકવાર હાઉસિંગ બોર્ડની બિલ્ડિંગોમાં અકસ્માતો થાય છે, ત્યારે હજી પણ કેટલીક બિલ્ડિંગો અંતિમ શ્વાસ લઈ રહી છે, જે માનિક પરિવારના ભયના ઓથાર નીચે જીવવા લોકો મજબૂર બન્યા છે. તાજેતરમાં જ ગુજરાતની ધરા હચમચાવી દે તેવી ઘટના બની છે મોરબીમાં. ત્યારે ભાવનગર શહેરમાં આવી દુર્ઘટના બને તેવી પરિસ્થિતિમાં હાઉસિંગ બોર્ડ 3 માળિયા છે, જે અત્યંત જર્જરિત હાલતમાં છે. આ સાથે અગાઉ પણ આ બિલ્ડિંગોમાં દુર્ઘટનામાં લોકોના જીવ ગયા છે. તેમજ થોડા મહિના પહેલા આનંદનગર વિસ્તારમાં રાત્રિના સમયે એક બિલ્ડિંગનો એક બાજુનો ભાગ ધરાશાયી થયો હતો. ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું. જોકે સદનસીબમાં બિલ્ડિંગમાં જૂજ વ્યક્તિઓ હાજર હતા, પરિણામે જાનહાનિ થઈ ન હતી. ભાડામાં તો એવું છે કે હવે ઘરનું ગુજરાન ચલાવવું કે 4-5 હજાર રૂપિયા ભાડું ભરવું, એમ તો શું સરકાર જે માન્ય રાખે એ અમે રાખશું. એમ અમારે તો અત્યારે ભાડું ભરવાની તો પોઝિશન છે જ નહીં, બરોબર. એટલે અમારું મકાન છે એ અમને રિપેરિંગ કર. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. બાઇક પર સ્ટન્ટ કરતા, રોંગ સાઈડમાં વાહન ચલાવનાર અને સીસીટીવી કેમેરાથી બચવા નંબર પ્લેટ વાળી દેનાર બાઇક ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. નંબર પ્લેટ વાળી દેનાર શખ્સો સામે કલમ 420 હેઠળ એટલે કે સરકાર સાથે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવશે. આ સાથે લાયસન્સ રદ કરવા માટેની પણ કાર્યવાહી કરવામાં આવશે. કરવામાં આવ્યું છે કે ઈ ચલણ અને મેમોથી બચવા માટે ઘણા લોકો પોતાની નંબર પ્લેટ સાથે છેડછાડ કરી રહ્યા છે, કાં તો એને ફોલ્ડ કરી રહ્યા છે, અથવા એની ઉપર ચૂનો લગાડી રહ્યા છે, અથવા તો છાણ લગાવી રહ્યા છે વગેરે જેવી અલગ અલગ ટ્રિક્સ અપનાવી અને બચવાની કોશિશ કરતા હોય છે. પરંતુ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા રિસેન્ટલી જ એક એવા કેસની અંદર IPC 420ની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે લોકો સ્ટન્ટ કરી રહ્યા છે, રેશ ડ્રાઇવિંગ કરી રહ્યા છે, તમામના વિરુદ્ધમાં IPC 279 મુજબ ગુનો દાખલ કરી અને ધરપકડ કરવામાં આવી રહી છે. તો ગરબા ગિરનારની ગોદમાં યોજાતી પરંપરાગત લીલી પરિક્રમાનો શુક્રવારની વહેલી સવારથી જ પ્રારંભ થઈ ચૂક્યો છે. આ સાથે જૂનાગઢના ડેપ્યુટી મેયર અને તેમના પત્ની દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સાથે વર્ષોથી અન્ન ક્ષેત્ર ચલાવતા સુરતના ગ્રુપની સાથે સાથે તેઓએ પણ સેવાકીય પ્રવૃત્તિ કરી છે. ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ ગાંઠિયા તેમજ બુંદી બનાવ્યા હતા અને શ્રદ્ધાળુઓને પીરસી જમાડ્યા હતા. ગિરનારની લીલી પરિક્રમા, આ લીલી પરિક્રમા વર્ષમાં એકવાર જ ગિરનારના જંગલમાં યોજાતી હોય છે, ને જેને લઈને હવે ગણતરીના દિવસો એટલે કે 3 દિવસ જ બાકી છે, જ્યારે સાધુ સંતો દેશ વિદેશથી સાધુ સંતો અહીં આવી પહોંચે છે અને ધૂણી ધકાવી જે સ્થાપના કરી રહ્યા છે. આપ જે રીતે જોઈ શકો છો કે સાધુ સંતો દૂર દૂરથી આવી ગયા છે અને હાલ જે ધૂણી ધકાવી રહ્યા છે. મોટી સંખ્યામાં સાધુ સંતો અહીં ગિરનારની લીલી પરિક્રમાને લઈને આવી પહોંચ્યા છે. ખાસ કરીને હવે ટૂંક સમયમાં એટલે કે ગણતરીના દિવસોમાં જ જે પરિક્રમાર્થીઓ છે તે પણ મોટી સંખ્યામાં સાધુ સંતોના દર્શન માટે ઉમટી પડશે. અને તો બીજી તરફ વાત કરીએ તો ગિરનારની લીલી પરિક્રમા આ 36 કિલોમીટરનો રૂટ હોય છે. આપણે હમણાં જે સ્થળ ઉપર છે તે ઝીણા બાવાની મઢી વિસ્તાર છે અને આ પેલો પડાવ કહેવામાં આવે છે. અહીં પરિક્રમાર્થીઓ આવે છે અને પેલો પડાવ અહીં પહેલી રાત રોકાય છે અને બાદમાં અહીંથી આગળ જતા હોય છે આ રૂટ પરથી, અને ત્યાંથી મારવેલા અને મારવેલા બાદ બોરદેવી છે તે પરિક્રમા પૂરી થતી હોય છે. જ્યારે મોટી સંખ્યામાં સાધુ સંતો છે તે ગિરનારની લીલી પરિક્રમાને લઈને અહીં આવી પહોંચ્યા છે. જ્યારે 2 વર્ષ એટલે કે કોરોનાની મહામારી બાદ પ્રથમ એવી જે ગિરનારની લીલી પરિક્રમા છે કે જે છૂટછાટથી યોજાશે, જ્યારે 15 લાખથી વધુ પરિક્રમાર્થીઓ ઉમટી પડે તેવી પણ આશા વ્યક્ત થઈ રહી છે. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ. તો ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે ગુજરાતમાં આચારસંહિતા લાગી છે. આચારસંહિતાની અમલવારી પણ શરૂ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, મધ્ય ગુજરાતના મહીસાગર અને સૌરાષ્ટ્રના રાજકોટ અને બોટાદમાં વિવિધ પક્ષના હોર્ડિંગ્સ અને જાહેરાતો દૂર કરવામાં આવી છે. ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં ખરાખરીનો જંગ જામશે. 1 ડિસેમ્બરના રોજ પહેલા તબક્કાનું મતદાન યોજાશે, જ્યારે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. 8 ડિસેમ્બર હિમાચલ પ્રદેશની સાથે જ ગુજરાતનું પરિણામ આવી જશે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની સાથે દેવગઢ બારિયામાં આચારસંહિતા લાગુ થઈ છે.
દેવગઢ બારિયા પાલિકાએ શહેરમાં ઠેર ઠેર લાગેલા રાજકીય પક્ષોના બેનર્સ દૂર કર્યા છે. બસ સ્ટેન્ડ, સમડી સર્કલ, બજાર સર્કલ, ટાવર જેવા અનેક વિસ્તારોમાં બેનર્સ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ છે, જેના ભાગરૂપે પોરબંદરમાં વહીવટીતંત્ર દ્વારા જાહેર સ્થળો પર સરકારી અને રાજકીય પાર્ટીઓ દ્વારા લગાવવામાં આવેલ હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે, જેમાં વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે જ વિરોધ પક્ષના નેતાનું નિવેદન સામે આવ્યું છે. ચૂંટણીની તારીખ મોડી જાહેર થઈ છે, પરંતુ કોંગ્રેસ ચૂંટણી લડવા માટે એકદમ તૈયાર છે તેવું નિવેદન સુખરામ રાઠવાએ આપ્યું છે. જાહેર કરી છે ચૂંટણી પંચે, હું સ્વાગત કરું છું. અને આ ચૂંટણીમાં ધમાકાભેર લડવા માટે, ધમાકાદાર બેટિંગ કરવા માટે કોંગ્રેસ પૂરી સજધજ થઈને તૈયાર થઈને બેઠી છે. અને આ વખતની મેચમાં કોંગ્રેસ 100% ભાજપને હરાવશે. સુખરામ રાઠવાના નિવેદન બાદ જોઈએ મહેસાણામાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સ્પોક્સ પર્સન અજય કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અજય કુમારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. મોરબીની દુર્ઘટનાને લઈ ભાજપના કથળતા તંત્રને નિશાન બનાવ્યું છે. ભાજપનો પાપનો ખડો ભરાઈ ગયો છે તેવું પણ કહ્યું છે. गुजरात के 27 साल के भारतीय जनता पार्टी का अगर आप शासन देखें, वो जो पाप का जो घड़ा है आखिरी में, अगर आपको देखना कि किस तरीके से सरकार अहंकारी हो चुकी है, जनता को जो ये समझने लगी है कि जनता को हमेशा हमें उन्हीं को वोट देंगे, उसका एक जीता जागता उदाहरण जो है मोरबी पुल दुर्घटना. 140 से ऊपर लोग की मौत हो चुकी और सरकार क्या कर रही थी? अस्पताल का पोचारा, रोड का मरम्मत, प्रधानमंत्री जी से लेकर के बड़े बड़े नेतागण आए. जिस दिन घटना घटती है तो वहां पर जो है नए नए योजनाओं के उद्घाटन का जो है ऐलान होता है. વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે વિરમગામ નગરપાલિકા દ્વારા રાજકીય બેનરો ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જાહેર રસ્તા પર લગાવવામાં આવેલ તમામ બેનરોને નગરપાલિકાની ટીમ દ્વારા ઉતારવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આ સાથે ચૂંટણી પંચ દ્વારા 2 તબક્કામાં ચૂંટણી યોજવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. તો બોટાદમાં પણ ચૂંટણીની તારીખો શરૂ થવાની સાથે જ આચારસંહિતાની અમલવારી શરૂ થઈ છે. શહેરમાં લગાવવામાં આવેલ વિવિધ પક્ષોના બેનરો અને જાહેરાતો દૂર કરવામાં આવી રહ્યા છે. સમગ્ર આચારસંહિતાના અમલ માટે નગરપાલિકા ટીમ કામે લાગી છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની સાથે મહીસાગર જિલ્લામાં રાજકીય પક્ષોના બેનર હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આચારસંહિતા લાગુ થતાં લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં હોર્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારમાં લગાવવામાં આવેલ રાજકીય પાર્ટીના બેનર અને ઝંડા હટાવવામાં આવી રહ્યા હતા. તો હાલ મેટ્રો ન્યૂઝમાં આટલું જ. નમસ્કાર.